નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। અમારી ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેનાથી રાશિફળ વિશે રોજ નવી અપડેટ મળી રહેશે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે જ્યારે ભગવાન થચ આપે છે ત્યારે તે આંસુ આજે સાંજે 540 પછી તમારા બધાના જીવનકાળ દરમિયાન થનારી ઘટનાઓ સાંભળ્યા પછી તમારું ઘર અને કુટુંબ ત્રણ મોટી ઘટનાઓ સાથે મળીને ખુશ થશે। મિત્રો, કોઈ પણ આસપાસ નથી, ફક્ત પછી વિડિયો જુઓ, કારણ કે આજની આ વિડિયોમાં અમને કોઈ પણ રહસ્ય વિશે કહેવા જઈ રહેલા રહસ્ય વિશે કોઈ કાન ન હોવા જોઈએ, તે જાણવું જોઈએ નહીં। ચાલો તમને જણાવીએ કે આ વસ્તુઓ ભૂલશો નહીં અને કોઈને કહો નહીં, નહીં તો તમે તમારી જાતને ખૂબ મોટી નુકસાન પહોંચાડશો। हाँ મિત્રો, આ વિડિયોમાં આખી વાત કહેશે। વિડિયો શરૂ કરતા પહેલા, બધી મહાબાલી શૈલી મહાબાલી હનુમાનજીનો સાચો ભક્ત છે। તમને ચોક્કસપણે વિડિયો એક સુંદર ગમશે અને ટિપ્પણી બોક્સમાં સાચા મન જય મહાવીર હનુમાનને એક વાર નહીં પરંતુ 3 વખત લખશે। મિત્રો, તમે માનો છો કે આવનારા 20 આગામી કલાકોમાં માતારણીના આશીર્વાદો તમારા બધાના આખા જીવનને શિવ મહાબાલી હનુમાનજીના આશીર્વાદથી બદલશે। ચાલો તમને જણાવીએ કે આ સાંજની સવારે 5:40 સવારે તમારા ગ્રહ પરિવહનમાં ખૂબ મોટો ફેરફાર થઈ રહ્યો છે। હા, તેમની સાથે કેટલીક બાબતોની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। હા મિત્રો, ચાલો આપણે તમને જણાવીએ કે આપણી કેટલીક ભૂલોને લીધે ભગવાન આપણી સાથે ગુસ્સે થઈ જાય છે અને દરેકને કારણે આપણે માર્ગથી અને ખોટામાં ભટકી જઈએ છીએ। જવાની રીત, આપણે પણ નફાથી વંચિત રહીએ છીએ અને ધીમે ધીમે જીવન, રોગ અને ઘણા નાણાકીય સંકટથી અમને અસર થાય છે। તેથી આવી સ્થિતિમાં આપણે ફરીથી ભગવાન સાથે જોડાવા જોઈએ। તેથી મિત્રો, તમે જે કાર્ય ધ્યાનમાં રાખવા માંગો છો તે શું છે? તમે તમારા બધાને ગળી ગયેલા હાથથી દલીલ કરવા માંગતા હો તો અમે આ કાળજીપૂર્વક સાંભળીશું। તમે જાણો છો કે કંઈક મેળવવા માટે કંઈક ખોવાઈ જવું જોઈએ। હા મિત્રો, આ તે સમય છે જ્યારે અમે તમને કેટલાક સંબંધો કહીશું કે તમારે તમારા જીવનમાં બિલકુલ રાખવાની જરૂર નથી, તમારે તેમની સાથેનો સંબંધ તોડવો પડશે। માત્ર પછી તમે તમારા જીવનકાળમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો અને પછી 2 દિવસની અંદર આ 5 મોટા અને ઉગ્ર સારા સમાચાર તમારા બધાના હાથમાં આવશે। હા મિત્રો, અમને બધાને વિનંતી કરવામાં આવી છે કે આજની વિડિયોમાં અમે તે વ્યક્તિ વિશે વાત કરીશું જે તમને અમારી આંખોનો કાંટો માને છે। તમારા જીવનની દરેક વસ્તુ સારી અને અનિષ્ટમાં તેની આંખોમાં છે અને તે તમને ક્યારે ખુશ જોવા માંગતો નથી અને તે કોઈ અજાણી વ્યક્તિ નથી, તમારા પ્રિયજનોમાં છુપાયેલા તમારા પોતાના। આજના આ વિડિયોમાં અમે તમને આ વ્યક્તિ વિશે સંપૂર્ણ વિગતવાર સંપૂર્ણ માહિતી આપીશું। તે જ સમયે વિડિયોના અંતે અમે તમને તેનું નામ પણ કહીશું। પરંતુ તમને એકમાત્ર વિનંતી એ છે કે આ બાબતોને તમારી જાતને ગુપ્ત રાખવી। આ બાબતો વિશે ભૂલશો નહીં અને તે તમારા વ્યક્તિને કેવી રીતે ગુપ્ત રાખવામાં નિષ્ફળ જાય છે તે વિશે ચર્ચા કરો। મિત્રો, તમારા છુપાયેલા રહસ્યો લોકોને ઓળખે છે અને તમારી કોઈ અછત નથી। તમે ખૂબ સારા હૃદય છો, તમે ઉત્સાહી વ્યક્તિ છો અને તમે તમારા હૃદયના રહસ્યો લોકોને પણ કહો છો, પરંતુ તમે તેમને આ વસ્તુઓ કહેવાનું માનો છો। ખરેખર તેઓ તમારો સૌથી મોટો દુશ્મન સાબિત થાય છે અને પછીથી તમને ખૂબ જ ભારે નુકસાન થાય છે। પછી વિડિયોમાં ખૂબ જ ખાસ માહિતી છે, ફક્ત અને ફક્ત આ માહિતી તમારા માટે તૈયાર કરવામાં આવી છે। તેથી અમે ફક્ત તમને વિનંતી કરીએ છીએ કે જો તમે વિડિયો મધ્યમાં છોડી દો તો તમે ખૂબ જ ભારે નુકસાન કરશો, કારણ કે અમે તમારા માટે દિવસ રાત ખૂબ જ સખત મહેનત કરી રહ્યા છીએ। ત્યાં દરેક મુશ્કેલી અને ખલેલ પહોંચે છે તમારા જીવન દ્વારા પસંદ કરવાનું છે અને આવી સ્થિતિમાં જો તમને વિડિયો સંપૂર્ણ દેખાતી નથી તો અમારી સખત મહેનત બગાડવામાં આવશે। તે જ સમયે
સમસ્યાઓ તમારા જીવનમાંથી કાબૂમાં આવશે નહીં. અને બીજી વિશેષ બાબત એ છે કે અમે અમારી વિડીયોમાં જે માહિતી આપીએ છીએ તે અમે તમને આપીએ છીએ. આખી માહિતી જ્યોતિષીય આકારણી પર આધારિત છે. અમે આ માહિતીમાં અમારા શાસ્ત્રનો સમાવેશ કરવા માટે જ્યોતિષી અને આધ્યાત્મિકતાનો જન્મ પણ છે. બંને જ્યોતિષવિદ્યા અને વૈદિક પરંપરા એકબીજાને મળી છે. જ્યોતિષવિદ્યા ફક્ત ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે વૈદિક પરંપરા તેમાં શામેલ હોય. આધ્યાત્મિકતા શામેલ થાય છે. આને કારણે અમે તમારા જીવનમાં પણ આધ્યાત્મિક ધર્મ ઉમેરવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ પ્રારંભ કરતા પહેલા કૃપા કરીને રાધા કૃષ્ણના સાચા ભક્ત સાથેની સંપૂર્ણ ભક્તિ સાથેની ટિપ્પણીમાં જય શ્રી રાધા કૃષ્ણ લખો. તમને ભગવાનનો સીધો પ્રેમ અને આશીર્વાદ મળશે. મિત્રો, યાદ રાખો કે જેની સાથે માતા ભદ્રકલી કોઈ તેના વાળ બનાવી શકે નહીં, આવી સ્થિતિમાં તમારી રાશિના નિશાનીના વતનીઓ માતા સાથે ખૂબ જરૂરી છે. મિત્રો, અમે તમને કહેવા માંગીએ છીએ કે તમે આવા વ્યક્તિ છો અથવા તમારા રાશિના નિશાનીના લોકોની વ્યક્તિગત દુશ્મનાવટ થાય છે અથવા એમ કહે છે કે તમારા મનમાં કોઈ પણ માટે તમને કોઈ ખોટી લાગણી અથવા પગ નથી. તે ચોક્કસપણે છે કે કેટલીકવાર થોડી નકારાત્મક ઘટનાઓ તમારા મગજમાં ગુસ્સો ભરે છે. અને જ્યારે તમારા મગજમાં ગુસ્સો આવે છે તો પછી ખૂબ જ ખોટા વિચારો પણ તમારા મગજમાં આવે છે. પરંતુ તમારો ગુસ્સો શાંત થતાની સાથે જ તમે બધું ભૂલી જાઓ અને દરેક વ્યક્તિને માફ કરો. તમારા માટે તમારા મનમાં કોઈ મેલ નથી, તેથી જ તમારી પાસે સીધો કોઈ દુશ્મન નથી અને તમે પણ કોઈ ખરાબ કરવા માંગતા નથી. પરંતુ તમારા રાશિની નિશાનીની સૌથી નકારાત્મક બાબત એ છે કે જ્યાં તમે કોઈની સાથે કોઈને દુશ્મનાવટ માનતા નથી, તે જ સમયે ઘણા લોકો છે જે તમારી આસપાસ રહે છે અને તમને ઘણી દુશ્મનાવટ માને છે. અથવા કહો કે તમારા ગુપ્ત દુશ્મનો ખૂબ જ છે, જેઓ તમારું સારું જોઈ શકતા નથી, તમારા જીવનમાં સુખ આવે છે. આ લોકો જોવામાં આવતા નથી, તમને નીચે મૂકવાની પરેશાન કરવા માટે. પછી દરેક પ્રયત્નો આ લોકો કરવાનું શરૂ કરે છે. તેથી આવી સ્થિતિમાં અમે તમને તે કહેવા માંગીએ છીએ મિત્રો કે તમે પણ હવે થોડો હોશિયાર બનશો. મિત્રો, સંબંધની હોશિયારી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો તમે આ ન કરો તો લોકો તમારી સાથે હોશિયારીથી ચાલતા રહેશે અને તમને ફસાવી દેશે, જેને તમે ભૂલ કરી નથી. તે ભૂલ તમારા પર ક્યારેય દોષી ઠેરવવામાં આવશે. તમે આ માટે સારું કરવાનો પ્રયાસ કરશો, બદલામાં તમને દુષ્ટતાઓ મળશે. તમારે એવી વાતો સાંભળવી પડશે જેની તમે અપેક્ષા ન કરી હોય અને તમે આવા લોકો પાસેથી સાંભળશો કે જેના વિશે તમે ક્યારે કલ્પના કરી ન હતી. તમારી સાથે વિચિત્ર વસ્તુ. મિત્રો, કેટલાક સમય માટે તમે હૃદય સાથે સંબંધ ધરાવતા વ્યક્તિ તમારી સાથે ખૂબ પ્રેમ સાથે સંબંધ રમે છે, પરંતુ અચાનક કંઈક થાય છે કે તે તમારો દુશ્મન બની જાય છે. તમારી સાથે વાત કરવા માંગતા નથી. જો કે તમારા મનમાં આ પ્રકારનો વિચાર નથી, તો પછી તમે આશ્ચર્ય પામશો કે આ વ્યક્તિ રાતોરાત કેવી રીતે બદલાઈ ગઈ છે અને તમે આ બધી બાબતોને સમજી શકતા નથી કે તમારી પાસે બુદ્ધિ અથવા અંતકોન્શિયન્સકરણ નથી જે આપણે કહીએ છીએ. કાવતરું કરનારા બૌદ્ધિકો જેમની પાસે નથી. તમે બધું સીધું સમજો છો અને ફક્ત સીધા જ કામ કરો છો, પરંતુ આ વિશ્વ આની જેમ ચાલતું નથી. અહીં ઘણી રીતે લોકો અહીં કાવતરું કરે છે. તેઓ યુક્તિઓ ચાલે છે અને જ્યારે લોકો સીધો અર્થ કરે છે ત્યારે તેમના અર્થો કરવાનું ચાલુ રાખે છે. પછી અચાનક લોકો બદલાય છે. પછી તમે આ બધી બાબતોમાં ખૂબ જ દૂર ખીચો અને તમારો સમય અને શક્તિ પણ બગડે છે. તેથી અમારો પ્રયત્ન મિત્રો છે કે તમે આવા લોકો પ્રત્યે સજાગ છો અને તમે તમારી લાગણીઓને, તમારો સમય અને તમારી શક્તિ રાખો છો જેથી તમે તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકો. તમારું મન વિચલિત ન થવું જોઈએ. મન ખરાબ નથી અને તમારી પ્રગતિ ખુલ્લી છે. તમે તમારી પ્રગતિનો માર્ગ ખોલો છો.
તે ખૂબ વિશ્વાસ કરતો હતો અને માનતો હતો કે તેણે તમને સૌથી મોટી મુક્તિ આપી છે. જો કે તમે તમારા મનમાં આવી વસ્તુઓ વધુ લાવવા માંગતા નથી અને તમે જીવનમાં આગળ વધો છો, પરંતુ ફરીથી અને ફરીથી આવી ઘટનાઓ તમારું જીવન ચાલુ રાખે છે. અન્યથા કાલે આ ફરીથી તમારી સાથે છેતરપિંડી કરવામાં આવશે. તેથી તમારે હવે સાવધ બનવું પડશે. તમારે સમજવું પડશે કે અમે તમને ગંભીરતાથી શું કહીશું અને તેને તમારા જીવનમાં લઈ જઈશું. પછી અમને જોઈએ કે કોઈ પણ વસ્તુ બગાડશે નહીં. અમે આ વચન આપીએ છીએ. હવે તમારી પાસેથી તમારો મુખ્ય મુદ્દો પ્રારંભ કરો. મિત્રો, ચાલો તમને જણાવીએ કે આ વિશ્વનું કડવો સત્ય એ છે કે અહીં કોઈ નથી. લોકો તેમના પોતાના અર્થ માટે એકબીજા સાથે જોડાયેલા હોય છે અને તેના પુરાવા આપણા શાસ્ત્રોમાં રામાયણમાં જોવા મળે છે. જ્યારે મહર્ષિ બલ્મીકી લૂંટારૂ બનતી હતી, લોકોને જીવન સાથે લૂંટી લેતા હતા અને તેઓ પૈસા કમાવતા હતા અને તેઓ પૈસા કમાવતા હતા. એકવાર અચાનક તેને કડક આશીર્વાદ પૂરા કરવા પડ્યા. તેણે તે દ્રશ્યોને ઘેરી લીધા અને તેમને પણ લૂંટવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે તપસ્વી હતો. તેણે મહર્ષિ બલ્મીકીને કહ્યું, જે તે સમયે લૂંટારૂ બનતો હતો, કે તે તમારા માટે આટલી ખરાબ બાબત છે કે કેમ તમે કરી રહ્યા છો? તમે કેમ પાઠ કરો છો? તમે શા માટે આટલા પાપના કાર્યો કરી રહ્યા છો? પછી તેઓએ કહ્યું કે હું મારા કુટુંબને ચલાવવા માટે આ બધું કરું છું. આ પૈસા જે હું કમાઉં છું, મારા કુટુંબને લૂંટથી છુટકારો મળે છે. પછી તેણે કહ્યું કે તમારા ઘરે જાઓ અને કોના, પરંતુ તમે તેમની સાથે આ કાર્ય કરી રહ્યા છો. પૂછો કે શું તે તમારા પિતા કામ સાથે જોડાશે. પછી આ વાર્તાનો અંત છે. તમે ખૂબ સારા મિત્રોને જાણો છો. કોઈ પણ તેના પાપ કર્મમાં જોડાયો નથી. દરેક જણ બોલતા નથી અને બનતું નથી. મિત્રો, તે આ સાબિત કરે છે. મિત્રોને પરિપૂર્ણ કરવા માટે આ વિશ્વમાં સંબંધો છે. તેઓને ડૂબી જવાની જરૂર નથી. તેઓએ તેમની સાથે વધુ કનેક્ટ થવાની જરૂર નથી. અને અમે તમને શા માટે સમજાવીએ છીએ? અમે મિત્રોને જાણીએ છીએ કે તમે ઉત્સાહી વ્યક્તિ છો. જેમ ગોસ્વામી તુલસીદાસજી તેની પોતાની પત્ની સાથે ઠોકર ખાઈ જાય છે અને રામચરિત માનસ મેળવ્યો છે, તેમ સંતોનો આ પુરાવો સૂચવે છે કે સંબંધને પરિપૂર્ણ કરવા માટે આપણી જવાબદારીઓ છે, પરંતુ અમે તેમાં જતા નથી. અમને આજ સુધી રાખવાની જરૂર નથી. આશા છે કે તમે આ બધી બાબતોમાંથી કંઈક સમજી શકશો. અમે તમને કહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તમે પ્રેમ સાથે તમારો સંબંધ રમ્યો છે, પરંતુ વધારે પડતો સામનો ન કરો. કોઈને પણ તમારું ગુપ્ત રહસ્ય ન કહો અને સમય કરતાં વધુ કોઈને કંઈ પણ આપવાનો પ્રયાસ ન કરો. માની લો કે આજે તમારા દ્વારા કોઈ સંબંધ રચાય છે અને 2 દિવસ પછી તે તમારી પાસેથી કોઈ પ્રકારની મદદ માંગે છે. પૈસાની મદદ માટે પૂછે છે. ખાસ કરીને તમારે તરત જ તેની મદદ કરવા માટે તૈયાર થવું જોઈએ. પહેલા તમે તેનું પરીક્ષણ કર્યું છે. તેના સ્વભાવને જુઓ. તેના અગાઉના રેકોર્ડને જુઓ કે તેણે અન્ય લોકો સાથે કયા પ્રકારના વ્યવહાર કર્યા હતા. ની સાથે ચીટ. ઘણા પ્રકારના વિચારો છે જે તમને તમારા મગજમાં લાવવાના છે કે માત્ર ત્યારે જ તમારે ફરીથી તમારો નિર્ણય લેવો પડશે. જો તે દરેક રીતે મળે છે, તો તમારે તેને ચોક્કસપણે મદદ કરવી જોઈએ. અને જો તમને ખબર હોય કે તે છેતરપિંડી છે, તો તે એક છે હાથ પછી જરૂરી નથી. તેની સાથે સંબંધ જાળવવા માટે તે જ રીતે તમે દરેક સંબંધોની મર્યાદા નક્કી કરી શકો છો. મિત્રો, એવું બનશે કે તમારું મન હળવા હશે. તમારી પાસે કોઈ પણ પ્રકારનું દુઃખ અને દુઃખ થશે નહીં. નહીં તો તમે તમને નાનો રાખશો નહીં. તમારા મન સાથેની વસ્તુઓ કહે છે. તમે તમારા મગજમાં નાની વસ્તુઓ મૂકવાનું ચાલુ રાખશો અને તમે હંમેશા પીડાતા રહેશો. તમે નાખુશ હશો. તેના બદલે તમારે લોકો સાથે જોડાવા જોઈએ નહીં, પરંતુ તમારે તેમાં જોડાવા જોઈએ જેથી તમે તમારા અને દરેક માટે જન્મ લેશો. તેમાં જોડાવા માટે વિશ્વનું પ્રાણી અને તે ભગવાન છે.
આપણે તમને આ બધી બાબતો કહેવી પડશે. મિત્રો, તમારે હલાવવાની જરૂર છે. તમારે તમને સત્ય વિશે જાગૃત કરવાની જરૂર છે. લોકો હંમેશા તમને ઉલટાવી દે છે. તમારી લાગણીઓ સાથે રમો અને તમારી ભાવનાત્મક નબળાઈનો લાભ લેતા રહો. તેથી હવે આપણે તમને જણાવીએ કે તે વ્યક્તિ કોણ છે જે તમને તમારી પોતાની રીતે કાંટો માને છે. તે પહેલાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો તમારા વિશે છે અને તમારા ભવિષ્ય વિશે છે. જે ગ્રહોની હિલચાલ છે, જે ગ્રહ પરિવહન છે, તમે ગ્રહોની પરિવહન કાર્ય અનુસાર શું છો અને શું ન કરવું. મિત્રો, આવતા 3 થી 4 દિવસમાં તમારે કોઈ પણ રીતે મુસાફરી કરવાની જરૂર નથી. જો તમે આવી કોઈ મુસાફરી કરો છો તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. હેતુ પણ કરવામાં આવશે નહીં. એની તમે મુસાફરી કરશો તે કામ માટે સફળ નહીં થાય. એક વધુ વસ્તુ, ચાલો આપણે તમને જણાવીએ કે તમારા મગજમાં 3 થી 4 દિવસ સુધી નહીં. તમે પણ તમારી સાથે જોડાવાનો પ્રયત્ન કરશો. નકારાત્મક લોકો પણ તમારી સાથે જોડાવાનો પ્રયત્ન કરશે, જે ઝેર આપશે તમારું મન. જો તમને તમારા મનમાં નકારાત્મકતા છે તો તમારે આવા લોકોથી દૂર રહેવું પડશે અને તમારા મનને આધ્યાત્મિકતા તરફ વળવું પડશે. ભગવાનના ભજનને નામનો જાપ કરવો પડશે અને જે પણ આરાધ્ય પૂજા ભક્તિમાં ડૂબી જાય છે અને તમારે તમારા કાર્ય પર પણ સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. મિત્રો, આ 2 બાબતોને ધ્યાનમાં રાખો. તમે તમારા સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપો છો. તમને પીઠ અને પીઠમાં દુખાવો હોઈ શકે છે. હળવા તાવ અને થાક હોઈ શકે છે. ચાલો આપણે તમને એક વધુ વસ્તુ કહીએ કે તમે પૈસા ખર્ચવા વિશે વિચારી રહ્યા છો જે તમે વધુ એક વસ્તુ વિશે વિચારી રહ્યા છો. એવું ન થાય કે તમારા પૈસા ખર્ચવામાં આવશે અને પછી તમારે તેનો ખ્યાલ કરવો પડશે. પછી ખર્ચ અથવા મિત્રો પણ, જો તમે ક્યાંક પૈસા ખર્ચવા વિશે વિચારી રહ્યા છો, કેટલાક કામ કરવા વિશે વિચારવું, વધુ એક વાર તેનો વિચાર કરો. પિતા સાથે તમારા સંબંધને સારા બનાવવાનો પ્રયત્ન કરો. મિત્રો, જો તમારો સંબંધ તમારા પિતા સાથે નકારાત્મક છે તો તમારું સન્માન પણ ઘટશે અને પૈસાના આગમનમાં પણ તમારા પૈસાની અસર પડશે. સાથે સાથે તમારે વ્યવસાયમાં કોઈ નવો પ્રયોગ ટાળવો પડશે જો તમે કોઈક રીતે વ્યવસાય કરો છોની જગ્યા. તે પછી થોડા દિવસો માટે રોકેલા ફેરફારો કરવા વિશે વિચારવું. ઉપરાંત, જો તમે નોકરી કરો છો તો પછી તમારા ઉચ્ચ અધિકારીઓ, મિત્રોનું ધ્યાન. કોઈએ તમારા ઉચ્ચ અધિકારીઓના કાન ભરવાનું કામ કર્યું છે. તમારું કાર્યસ્થળ, પરંતુ તમારા શબ્દોનો અભાવ નથી જે તમારા સાથીદારો છે. એક સાથીદાર છે. તમારા ઉચ્ચ અધિકારીઓ તમારી વિરુદ્ધ ભરતી કરવામાં આવે છે કારણ કે તમારી કાર્યકારી શૈલી ખૂબ સારી છે અને તમારા ઉચ્ચ અધિકારીઓ તમારી કાર્યકારી શૈલીથી ખુશ છે. પરંતુ આને કારણે તે તમને પરેશાન કરવાનો પ્રયાસ કરે છે. તે સાથીદારો પહેલા ઘણી વખત તે આગળ બનશે. બીજી એક વિશેષ વસ્તુ તમને કહેશે કે તમે તમારી રૂટીન અને તમારી આહારની ટેવને શિસ્તબદ્ધ રાખવાનો પ્રયત્ન કરો છો. તમારા ખોરાકને નિયંત્રિત રાખો, આરોગ્યને વધારવાનું રાખો અને નિયમિત સંતુલિત રાખો. અન્યથા તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. આરોગ્યને નુકસાન થઈ શકે છે. આભાર. ફરી મળીશું એક નવા વિડીયોમાં.